દ્રશ્યો અમદાવાદના ખોખરાની 7th ડે સ્કૂલ બહારના છે, જ્યાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની છરી ઝીંકી હત્યા કરી નાખતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો સહિત સમાજના લોકોએ સ્કૂલના સ્ટાફને માર મારી સ્કૂલમાં તોડફોડ કરી, જ્યાં વિફળેલા ટોળાએ પોલીસની સામે પણ સ્ટાફને મારવાનું ચાલુ રાખ્યું હતું. સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું રહ્યું અને પોલીસની ગાડી પણ ટોળાએ પૂચી કરી નાખી હતી. રોષે ભરાયેલા ટોળાએ શાળાની બહાર રોડ પર બેસીને ચક્કાજામ કર્યો. ટોળાએ સ્કૂલની અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે તેમના ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા. હાલ સ્કૂલ બહાર 2000 કરતાં વધારે લોકો એકઠા થઈ ગયા છે. લોકો હાથમાં બેનર સાથે નારેબાજી કરી રહ્યા છે. જ્યાં પરિસ્થિતિ વણસી જતા પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે.